હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. રેપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે. આપણી સેવામાં પાંબર સર. આજે આ જ ટોપિક પર આધારિત પાર્ટ 2 જોવાનો છે. ચુંબકીય ફ્લક્સ, ફેરાડેનો નિયમ, લેન્ઝનો નિયમ આધારિત એમસીક્યુનો પાર્ટ 2 આપણે જોવાનો છે. તો રેડી છો? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. લેન્ઝના નિયમમાં ખાલી જગ્યાનું સંરક્ષણ થાય છે. તમને બધાને ખબર છે, ઉર્જાનું સંરક્ષણ થાય, રાઈટ? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, એટલે ઉર્જાનું સંરક્ષણ થાય. ક્લિયર? જ્ઞાન આધારિત એમસીક્યુ હતો. ચાલો નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિર ગૂંચળા તરફ એક ગજ્યો ચુંબક ખૂબ ઝડપથી ગતિ કરે છે. વેરી ગુડ. વી ઝડપથી ગતિ કરે છે એવું માની લો. આના પરિણામે ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ, પ્રેરિત પ્રવાહ અને પ્રેરિત વિદ્યુતભાર અનુક્રમે ઈ, આઈ અને ક્યુ ઉદ્ભવે છે. જો ચુંબકની ઝડપ બમણી કરવામાં આવે તો ખોટું વિધાન કયું? પેલા તો ચુંબકની ઝડપ બમણી કરો તો ઈએમએફ તો આ છે જ, બીવીએલ. ચાલો આના પરથી ઈ પ્રપોઝનલ ટુ વી, તો ઝડપ બમણી તો ઈએમએફ બમણું થાય, એટલે હાલો ઈ બદલાય. પછી ઈએમએફ બદલાય તો ઈ ઇઝ ઇક્વલ ટુ આઈઆર, તો ઈ પ્રપોઝનલ ટુ આઈ. ઈ બમણું તો આઈ બમણો, તો ઈ અને આઈ આ બંને બદલાય છે. ક્યુ અચળ જ રહે, કારણ કે ક્યુ એ ફ્લક્સના ફેરફાર ઉપર આધારિત નથી, રાઈટ? ફ્લક્સના ફેરફાર ઉપર આધારિત છે, પણ ઝડપથી ભ્રમણ કરો, રાઈટ? તો સિમ્પલ વાત છે કે આ ગૂંચળાની અંદર વિદ્યુતભાર અચળ રહેશે. તો ઝડપ બમણી કરશો તો ઈએમએફ બમણું થશે, પ્રવાહ બમણો થશે, રાઈટ? ઈ વધે, આઈ વધે. ક્યુ અચળ રહે કે ક્યુ ઘટે? તો ક્યુ ઘટે તો નહીં, પણ ક્યુ અચળ રહે, રાઈટ? ક્યુ અચળ રહે. ખોટું વિધાન છે એવું પૂછ્યું છે. ખોટું વિધાન કયું છે? ક્યુ ઘટે, આ ઈ વધે, તો ઈ વધે જ. હાલો આઈ વધે, એ વધે છે. ક્યુ અચળ રહે, ક્યુ ઘટે. ખોટું વિધાન છે ક્યુ વધે, ક્યુ અચળ રાખો. હા, રાઈટ. કારણ કે જો ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ ના છેદમાં આર, તો ક્યુ પ્રપોઝનલ ટુ ડેલ્ટા ફાઈ. તો ડેલ્ટા ફાઈ ઝડપ ફેરફાર કરો એટલે ફ્લક્સ ફેરફાર થાય, તો ક્યુ બદલાય, તો ક્યુ અચળ રહે છે. આ ખોટું વિધાન છે, રાઈટ? કારણ કે ક્યુ બદલાય, ક્યુ અચળ ન રહે, ક્યુ બદલાય. ઓકે, એટલે ક્યુ બદલાશે તો ક્યુ અચળ રહેશે, એ ખોટું વિધાન થયું. તો તમારો સી એ સાચો આન્સર છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરતા ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ અને તેમાં પ્રેરિત ઈએમએફ વચ્ચે કડા તફાવત. પહેલા તો ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બી ડોટ એ, એટલે કે બી એ કોસ થીટા, રાઈટ? ચાલો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતું હોય તો બી એ કોસ ઓમેગા ટી. જનરેટરમાં જોયું હતું. ચાલો હવે પ્રેરિત ઈએમએફ આપણે બધાને ખબર છે, ડી ફાઈ બાય ડીટી બરાબર બી એ સાઇન ઓમેગા ટી. ડાયરેક્ટ લઈ લીધું, રાઈટ? બી એ સાઇન ની જગ્યાએ આમ લખી શકાય, કોસ થીટા પ્લસ પાઈ બાય 2, એટલે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, રાઈટ? તો બંને વચ્ચે કળાનો તફાવત કેટલો હોય છે? પાઈ બાય 2 જેટલો હોય છે. આના પરથી કળા તફાવત પાઈ બાય 2 થશે. અને આમાંય ખબર હોય કે જ્યારે ઈએમએફ ફ્લક્સ મહત્તમ ત્યારે ઈએમએફ શૂન્ય, અને ફ્લક્સ શૂન્ય ત્યારે ઈએમએફ મહત્તમ. એનો મતલબ બંને વચ્ચે કળાનો તફાવત કેટલો થશે? પાઈ બાય 2 જેટલો થશે, રાઈટ? કારણ કે બંને એક કોસ વિધેય છે ને એક સાઇન વિધેય છે. ક્લિયર? તો બંને વચ્ચે કળાનો તફાવત કેટલો હોય? પાઈ બાય 2 જેટલો હોય છે. ચાલો આવી ગયું. નેક્સ્ટ. એક ગજ્યો ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તેમ રાખી. એક ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ, ચાલો આ ગૂંચળું છે અને આ ગજ્ય ચુંબક છે, એનો ઉત્તર ધ્રુવ આપણે ગૂંચળા તરફ રાખીએ. હવે ગૂંચળાની અક્ષ પર ચુંબકને ગૂંચળાથી દૂર તરફ લઈ જવામાં આવે. ગૂંચળાની અક્ષ પર ચુંબકને ગૂંચળાથી દૂર તરફ લઈ જવામાં આવે તો ગૂંચળાનો ચુંબક તરફનો છેડો, ગૂંચળાનો ચુંબક તરફનો છેડો
એન છે ને, તો અહીંયા બી એન ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. રેડી? તો ગુચડાનો ચુંબક ચાર્જ લેન્ઝના નિયમ અનુસાર, લેન્ઝના નિયમ મુજબ, રાઈટ, ગુચડામાં ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુચડા તરફ રાખી ગતિ કરાવતા ગુચડામાં પ્રવાહ વિષમઘડી દિશામાં પ્રેરિત થાય છે. હવે વિષમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય તો ગુચડાનો આગળનો ધ્રુવ ઉત્તર ને પાછળનો દક્ષિણ. આપણે શોર્ટકટ જોયું હતું ને, 9 અને 10, આવું કંઈક જોયું હતું. 10, રેડી, 9 વ એટલે વિષમઘડી હે ને, અને ન એટલે નોર્થ ઉત્તર. તો વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય ત્યારે આગળ ઉત્તર હોય ને પાછળ દક્ષિણ હોય, તો આ ઉત્તર જ હોય. રાઈટ? તો ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. તો ઓપ્શન એ સાચો જવાબ છે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ, બે સમઅક્ષીય એક સમાન વર્તુળાકાર રીંગો પી અને ક્યુ માંથી સમાન મૂલ્યનો પ્રવાહ એક જ દિશામાં વહે છે. બરાબર? આ બે રીંગો છે. ચાલો, પી અને ક્યુ, સમાન મૂલ્યનો પ્રવાહ એક જ દિશામાં વહે છે. બંને રીંગો એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે નીચેનામાંથી શું બને છે? પી રિંગમાં પ્રવાહ વધશે, ક્યુ માં ઘટશે. ક્યુ રિંગમાં પ્રવાહ વધશે જ્યારે પી માં ઘટશે. બંને રિંગમાં પ્રવાહ વધશે કે બંને રિંગમાં પ્રવાહ ઘટશે? યસ, બંને રિંગોને જ્યારે એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે ગતિ કરાવીને નજીક લાવશો ત્યારે ફ્લક્સનો ફેરફાર થશે. રાઈટ? પ્રવાહ પ્રેરિત થશે, પણ પ્રવાહ એવી જ દિશામાં પ્રેરિત થશે કે એમાં પ્રેરિત થતું ઈએમએફ એ પ્રવાહના ફેરફારનો શું કરે? વિરોધ કરે. રાઈટ? પ્રવાહના ફેરફારનો શું કરે? વિરોધ કરે. વિરોધ કરતી દિશામાં પ્રેરિત થશે એટલે બંનેની અંદર પ્રવાહમાં ઘટાડો થશે. બંને રીંગો પી અને ક્યુમાં પ્રવાહમાં શું થશે? ઘટાડો થશે. એટલે જ્ઞાન થિયરિકલ આધારિત ક્વેશ્ચન છે કે બંને રીંગોના પ્રવાહમાં શું થશે? ઘટાડો થશે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા વાહક તારના કેટલાક ટુકડાઓને એકબીજા સાથે જોડીને સમતલીય લૂપ બનાવવામાં આવે છે. આ વાહક લૂપને આકૃતિમાં પાનાના સમતલ લંબ અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં ગોઠવેલ છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સમય સાથે વધે છે. વેરી ગુડ. જો I1 અને I2 અનુક્રમે વાહક લૂપના વિભાગ AB અને CD માંથી વહેતા પ્રવાહ હોય તો શું? રાઈટ? I1 અને I2 અનુક્રમે વાહક લૂપના વિભાગ AB અને CD માંથી વહેત પ્રવાહ હંમેશા જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું હોય ને ત્યારે ગૂંચળામાં પ્રવાહ હંમેશા વિષમઘડી દિશાની અંદર જ પ્રેરિત થાય. લેન્ઝના નિયમ અનુસાર, હે ને? લેન્ઝના નિયમ મુજબ પ્રવાહ વિષમઘડી દિશામાં પ્રેરિત થશે. તે મુજબ બહાર ડી થી ડીસી દિશામાં અને અંદર AB દિશામાં. રેડી ને? એટલે વિષમઘડી દિશામાં એટલે આમ પ્રવાહ પસાર થશે. રાઈટ? અને એ પ્રવાહમાં આવશે બહાર આયા અને અંદર. સોરી, થોડુંક પ્રિન્ટ મિસ્ટેક છે આમાં, કઈ વાંધો નહીં. અહીંયા આમ આવે ને, આમ. રેડી? આમ. તો બહાર ડી થી સી અને અંદર એ થી બી. તો I1 એ AB દિશામાં ને I2 એ DC દિશામાં. હા, રેડી? ચાલો, આ બરોબર છે. ઓકે, ચાલો. I1 છે અને I2 છે. ઓકે, તો આવી ગયું વિષમ લેન્ઝના નિયમ અનુસાર. ચાલો, ક્લિયર? આગળ વધીએ. ઝેડ અક્ષની દિશામાં રહેલા સમાન ચુંબકીય ક્ષેત્ર B ને સમાંતર અનંત લંબાઈના નળાકારને રાખેલો છે. ઝેડ અક્ષની દિશામાંથી અવલોકન કરતા
પ્રેરિત પ્રવાહની દિશા કઈ હોય? ઝેડ અક્ષની દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં અનંત લંબાઈના નળાકારના રાખેલો છે, ખાલી રાખવાથી ફ્લક્સનો ફેરફાર નહીં થાય. અહીં સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક રાખતા તેમાં ફ્લક્સનો ફેરફાર થતો નથી. આથી ઈએમએફ કે પ્રવાહ પ્રેરિત થશે નહીં. એનો મતલબ આ પ્રવાહ શૂન્ય જશે. જવાબ સી સાચો આન્સર છે. ક્લિયર? ખાલી રાખવાથી ફેરફાર ના થાય. ઓકે, ચાલો આગળ વધીએ. એ ત્રિજ્યાની વર્તુળાકાર રિંગની અંદર વિસ્તારમાં પુસ્તકના પાને લંબ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર, નિયમિત પરંતુ સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે. આ સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર છે. રિંગના વર્તુળાકાર વિભાગના કેન્દ્રથી આર અંતર આવેલા પી બિંદુ આગળ પ્રેરિત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ચાલો અહીંયા બે નિયમો રાખો. પ્રેરિત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ફ્લક્સનું સૂત્ર છે ફાઈ બરાબર સંકલન ઈ ડોટ ડીએ ઈ ડોટ ડીએલ. રેડી? અને ફાઈ બરાબર બી, એટલે બી છે એ બદલાય છે એટલે ડી ફાઈ બાય ડીટી લઈ લઈએ. ચાલો, બદલાય છે એટલે ફ્લક્સ એ બદલાશે એટલે આ બરાબર થશે અહીંયા ડી ફાઈ બાય ડીટી. રેડી? ફ્લક્સ બદલાશે ને, ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાય છે એટલે. ઓકે, ચાલો તો આવશે સંકલન ઈ અને ડીએલ એક જ દિશામાં છે એટલે ઈ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી. અહીંયા આવશે બી એ. ચાલો રેડી? ફ્લક્સ ઈ સંકલન ડીએલ બંધ સંકલન. ચાલો આ બરાબર એ ડીબી બાય ડીટી. ઓકે, ઈ ડીએલ એટલે આખું લંબાઈ પરિઘ જેટલી એટલે કે 2 પાઈ આર ઇઝ ઇક્વલ ટુ એ એટલે પાઈ એ સ્ક્વેર ડીબી બાય ડીટી. તો ઈ બરાબર બે બાજુથી પાઈ જતું રહેશે તો એ સ્ક્વેર ડીબી બાય ડીટી છેદમાં 2r આવી ગયું. ચાલો આના પરથી ઈ પ્રપોઝનલ ટુ 1/r એટલે કે અંતર સાથે ઈ ઘટે. રેડી? 1/r પ્રમાણે ઘટે. ચાલો 1/r પ્રમાણે ઘટે તો આન્સર બી તમારો સાચો જવાબ છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ગુચરા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ ટી સ્ક્વેર પ્લસ 3t પ્લસ 16 વેબર વડે દર્શાવવામાં આવે છે. તો કોઇલમાં 4 થી સેકન્ડમાં, 4 થી એટલે n થી સેકન્ડમાં આવે એટલે કે nમી સેકન્ડમાં ઈએમએફ ઓછા n-1 સેકન્ડમાં પ્રેરિત ઈએમએફ. બરોબર ને? એટલે 4 થી થઈ ગયું. ચાલો 4 થી સેકન્ડમાં એટલે nમી n એટલે 4, 4 સેકન્ડમાં ઓછા 4 - 1 સેકન્ડમાં. તો આના પરથી n બરાબર 4 છે તો 4 સેકન્ડમાં ઈએમએફ ઓછા 4 - 1 એટલે 3 સેકન્ડમાં પ્રેરિત ઈએમએફ બરાબર 4 થી સેકન્ડમાં ઈએમએફ. ચાલો રેડી? તો આપણે જોઈ લઈએ. તો પેલા 4 સેકન્ડ ઈએમએફ મેળવવું હોય તો શું થાય? ઈએમએફ એટલે ઈ બરાબર ડી ફાઈ બાય ડીટી મૂલ્ય જ મેળવવાનું છે ને. ચાલો તો ઈ બરાબર ડી બાય ડીટી. ફાઈ ની કિંમત છે ફાઈ ટી સ્ક્વેર પ્લસ 3t પ્લસ 16. ચાલો વિકલન લઈ લો 2 આગળ એટલે 10t પ્લસ 3 ઈએમએફ આવી ગયું. ચાલો હવે 4 સેકન્ડમાં ઈએમએફ, આ તમારું ઇક્વેશન છે. રેડી? હવે આપણે કહીએ 4 સેકન્ડમાં ઈએમએફ E4 બરાબર છે 10t પ્લસ 3, t બરાબર મૂકી દો 4 તો E4 ઇઝ ઇક્વલ ટુ 10 × 4 પ્લસ 3 એટલે 43 વોલ્ટ આવે. ચાલો આવી ગયું. હવે 3 સેકન્ડમાં ઈએમએફ એટલે E3
10t પ્લસ 3 t બરાબર 3 E3 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 3 પ્લસ 3 33, રાઈટ. હવે આમાં મૂકો લો E બરાબર E4 માઇનસ E3 43 માઇનસ 33 10 વોલ્ટ. તો 4 થી સેકન્ડમાં પ્રેરિત EMF કેટલું આવે? કંઈક નવું જ આવ્યું હે. 4 થી તો 10 વોલ્ટ તમારો આન્સર આવશે એ, રાઈટ. આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ તરફ આગળ વધીએ. n આટા અને a જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગૂંચળું તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે તેમ રાખેલું છે. તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સ ફાઈ બરાબર n a ડોટ b, એટલે ફાઈ બરાબર શું આવે બોલો? NAB cos થીટા, રાઈટ. ચાલો હવે કીધું છે કે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય ત્યારે એ લંબ બી થાય ને, તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. તો ફાઈ બરાબર NAB cos π/2, cos π/2 ઇઝ ઇક્વલ ટુ 0, માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. ત્યારે ફ્લક્સ 0 હોય. તો તમારો આન્સર આવશે ડી, સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? રેડી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક સોલેનોઇડની લંબાઈ 1.5 મીટર છે, એટલે L બરાબર 1.5 મીટર, એટલે 15 - 1 મીટર. ચાલો તેનો વ્યાસ આપ્યો છે D 4 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થાય? D/2 એટલે 2 સેન્ટીમીટર, એટલે 2 10 - 2 મીટર. રેડી. સોલેનોઇડના દરેક સ્તરમાં 1000 આટા આવે છે. આવા 3 સ્તર ધરાવે છે, એટલે n બરાબર 1000 ગુણ્યા 3, એટલે 3000, એટલે 3 ગુણ્યા 10⁻3. ક્લિયર? ચાલો સોલેનોઇડમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, તો સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? સિમ્પલ. ચાલો ફ્લક્સ ફાઈ બરાબર BA, B એટલે μ0 NI ઇન્ટુ A, ફાઈ બરાબર μ0 કેપિટલ NI/L ઇન્ટુ A. A એટલે સોલેનોઇડ છે, એટલે πr². રેડી. ચાલો તો ફાઈ બરાબર μ0 એટલે 4π 10⁻⁷, n એટલે 3 10⁻3, I એટલે 2 π, r² એટલે 4 10⁻⁴, ડિવાઈડ/L એટલે 15 10⁻⁴. ચાલો 15 એટલે 5. રેડી. હજી આને દૂર કરવું હોય તો અહીંયા હું તમને કરી શકું 10 ગુણ્યા 10⁻2. રેડી. તો 5 ગુણ્યા 2 એટલે 2 થઈ જાય. એકચ્યુઅલી આ કેવું આવી જાય જો 4π 10⁻⁷. રેડી. અહીંયા થઈ જશે આખું, આ તો જતું રહ્યું, આની જગ્યાએ આવશે આ 10 થઈ ગયું, એટલે 2 10⁻2. ઓકે, ગુણ્યા 2 છેદમાં 10⁻1. ચાલો આનું કેલ્ક્યુલેશન કરશો તમે તો લગભગ -1 ઉપર એટલે +1, 7 8 9 10 11, 11 માંથી 3 જાય, 11 9 631, 10⁻1 ઉપર એટલે +1, 3, 7 માંથી 3 જાય એટલે 4, 4 ને 4 8, -8, હે ને. ફરી એકવાર 3 7 10 9 એટલે હા
રેડી 10 ની -8 6.31 10 ની -6 વેબર આવી ગયું. આ ઘેરાતું ફ્લક્સ આવી ગયું તમારું. ક્લિયર? તો ઓપ્શન બી સાચો જવાબ છે. ચાલો રેડી, નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ. ઓકે, 100 સેન્ટીમીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળ. ચાલો, તો એ બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10 ની -4 એટલે -2 મીટર સ્ક્વેર. 50 આટા એટલે n બરાબર 50. એક ગુચડાને 0.02 વેબર પર મીટર તીવ્રતા વાળો 0.02 વેબર પર મીટર સ્ક્વેર ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે. ગુચડાનો અવરોધ 2 ઓહ્મ. તો 1 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રને બહાર કાઢવામાં આવે ગુચડામાં પ્રેરિત વિદ્યુત ભાર કેટલો? બહુ સિમ્પલ છે. આપણે શોર્ટકટ થિયરીમાં પણ આપણે જોયું હતું કે ગુચડામાં પ્રેરિત વિદ્યુત ભાર, ગુચડામાં પ્રેરિત વિદ્યુત ભાર Q બરાબર n ડેલ્ટા ફાઈ બાય r, હે ને? n ડેલ્ટા ફાઈ બાય r. ઓકે, n ડેલ્ટા ફાઈ એટલે AB ના છેદમાં r. બહુ સિમ્પલ. n આપેલું છે 50 એટલે 5 10 ની 11 10 ની -2 0.02 એટલે 2 10 ની -2 લઈ લઉં છું અહીંયા આની જગ્યાએ છેદમાં r એટલે આપણી પાસે 2. ચાલો આ 2 કેન્સલ થઈ જશે. Q બરાબર 5 10 ની -3 કુલમ, હે ને? 2 ને 2 4 4 માંથી 1 જાય એટલે 3 -3 કુલમ. એટલે આપણે એને દૂર કરીએ તો Q બરાબર થશે 0.005 કુલમ, હે ને? આવી ગયો. આ તમારો વિદ્યુત ભાર છે. તો જવાબ આવે છે ડી, તમારો સાચો જવાબ. રેડી, ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ એ છે અને રિંગને બી તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રાખેલ છે. બરાબર? જો રિંગમાં નાનો કાપો કરી એના 2 છેડા વચ્ચે ગેલ્વેનોમીટર જોડવામાં આવે તો પરિપથનો કુલ અવરોધ R મળે છે. રિંગનું એકાએક સંકોચન થઈને ક્ષેત્રફળ 0 બનતું હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત ભારનું મૂલ્ય સેમ આ જ વસ્તુ Q બરાબર બોલો ડેલ્ટા ફાઈ ના છેદમાં R, રાઈટ? φ2 - φ1 છેદમાં R. Q બરાબર φ2 એટલે AB માઇનસ બીજામાં સંકોચન જાય એટલે ફ્લક્સ 0 થઈ જશે, રાઈટ? છેદમાં R. તો Q બરાબર શું આવશે બોલો? AB ના છેદમાં R, રાઈટ? તો AB ના છેદમાં R. તો તમારો બીજો ઓપ્શન સાચો જવાબ છે. આવી ગયું? પહેલામાં ફ્લક્સ મળશે પણ બીજામાં નહીં મળશે કારણ કે ક્ષેત્રફળ 0 થાય છે તો ફ્લક્સ 0. રેડી? ચાલો આગળ વધીએ. એક ગજ્યા ચુંબકને સમક્ષિતિજ રાખી, ઓકે, તેનો ઉત્તર ધ્રુવ ઉધ્વ વાહક સમતલની નજીક લંબ રૂપે લાવવામાં આવે છે. સમતલમાં ઉદ્ભવ તો પ્રેરિત પ્રવાહ ખાલી જગ્યા હશે. ચાલો, આ એક ગૂંચળું છે, આ એક ચુંબક છે. ઉત્તર ધ્રુવ તો પ્રેરિત પ્રવાહ વિષમ ઘડી દિશામાં છે લેન્ઝના નિયમ અનુસાર. પ્રેરિત પ્રવાહ ઉત્તર ધ્રુવ, ચુંબકનો ઉત્તર ધ્રુવ પ્રેરિત પ્રવાહ વિષમ ઘડી દિશામાં. સમજાવી દો. આ ગૂંચળાનો ઉત્તર ધ્રુવ, ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી અને ગતિ કરાવવામાં આવે ને તો આ ગૂંચળામાં પ્રવાહ વિષમ ઘડી દિશામાં પ્રેરિત થશે કારણ તો જ આ ઉત્તર આવશે. દક્ષિણ ઉત્તર ઉત્તર વચ્ચે અપાકર્ષણ, રાઈટ? રેન્જના નિયમ અનુસાર તો વિષમ ઘડી દિશામાં. ચાલો, ક્લિયર? નેક્સ્ટ, ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ આપેલું છે તો T બરાબર 2 સેકન્ડ પ્રેરિત EMF ફ્લક્સ આપ્યું છે 3t² + 4t + 9. તો T બરાબર 2 સેકન્ડ પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું? તો E બરાબર સૂત્ર છે મૂલ્ય dϕ/dt
તો E ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી 3t સ્ક્વેર પ્લસ 4t પ્લસ 9. ચાલો વિકલન કરો તો EMF આવશે 60 પ્લસ 4 હે ને. હવે t બરાબર લઈ લ્યો 2 તો 6 ઇન્ટુ 2 પ્લસ 4 12 પ્લસ 4 16 વોલ્ટ. રેડી? તો આન્સર ડી તમારો સાચો જવાબ છે. આવી ગયો? ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ સાથે આ સેક્શનને પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે પાર્ટ 3 સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી વિદાય લઈ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.